टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. નીરજ, તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? નીરજ, શરૂઆત કરીએ આપની સાથે. જી ગુડ મોર્નિંગ. અને આપણે ગ્લોબલ અપડેટમાં ખાસ કરીને વાત કરી ઓપેક અને સાથી દેશોની બેઠકમાં જે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે એને લઈને કે તેમના દ્વારા જે ઉત્પાદન વધારો જાન્યુઆરી મહિનાથી લેવામાં આવ્યો હતો તેને હવે લંબાવીને એપ્રિલ મહિનાની અંદર કરવામાં આવશે. એટલે અહીંયાથી આપણે ખાસ ફોકસ રાખવાનો છે જે ઓઇલ સ્ટોક્સ છે કે જે પેન્ટ કંપનીઓ છે એમના પર અહીંયાથી ખાસ કરીને થોડી અસર આવતી જોવા મળશે. હવે ખાસ કરીને જુઓ અત્યારે વૈશ્વિક બજારની અંદર જે પરિસ્થિતિ થઈ રહી છે કે જ્યાં આગળ યુએસ, બ્રાઝિલ, મેક્સિકો, કેનેડા જેવા નોન ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવામાં આવ્યો છે અને આ ઉત્પાદન વધારાને કારણે ખાસ કરીને અત્યારે બજારમાં થોડીક ઓવર સપ્લાયની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. આમાં લીબિયાનું પણ એક નામ એટલા માટે ઉમેરવું કારણ કે ત્યાં આગળ ઘણા લાંબા સમય બાદ એક ઉત્પાદન શરૂ થયું અને ઉત્પાદન એક ફૂલ સ્કેલ પર પહોંચતું જોવા મળ્યું છે, જેને કારણે અત્યારે વૈશ્વિક બજારની અંદર ઓવર સપ્લાયની સ્થિતિ છે. આવામાં જો ઉત્પાદન વધારે તો ઓઇલના ભાવ વધારે ઘટી શકે એવી એક શક્યતા હતી, એટલે ઓપેકે આ નિર્ણય અત્યારે ટાળ્યો છે. હવે આ બધાની થોડીક નેગેટિવ અસર આજના આ બધા સ્ટોક્સ પર આપણને પેન્ટ સ્ટોક્સ પર કે ઓઇલ સ્ટોક્સ પર આવતા જોવા મળશે, કારણ કે અહીંયાથી એ ઇન્ડિકેશન આપે છે કે અત્યારે કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા ખાસ કરીને ક્રૂડની અંદર નથી. જે પ્રકારે આપણે અમુક બ્રોકરેજ રિપોર્ટ જોયા હતા, $60 આસપાસના ટાર્ગેટ મોટે બ્રોકરેજ ફર્મ દ્વારા બ્રેન્ટ ઓઇલ પર આપવામાં આવ્યા હતા, એટલે એવા કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા અત્યારે નહીં બને એટલીસ્ટ એપ્રિલ મહિના સુધી. એટલે આ બધા પર ખાસ ફોકસ રાખીશું. અહીંયાથી થોડીક નેગેટિવ અસર આવી શકે છે. જોકે આપણે એ પણ ખબર છે કે છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલનો 75ની ઉપરનો ભાવ ટકી નથી શકતો, એટલે એ પણ એક રાહતની વાત છે, પરંતુ આ બધાને ખાસ ફોકસમાં રાખીશું. બીજી તરફ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આજના દિવસે કેનેરા બેંકની ઉપર, કારણ કે એમની બે સબસિડરી કંપની છે, કેનેરા રોબેકો એએમસી અને કેનેરા HSBC લાઈફ. આ બંનેના આઈપીઓ માટે તેમને આરબીઆઈ તરફથી મંજૂરી મળતી દેખાઈ ગઈ છે. કેનેરા રોબેકોનો એએમસીમાં કેનેરા બેંકનો 13% જેટલો હિસ્સો છે અને કેનેરા HSBC લાઈફમાં લગભગ 14.5% જેટલો હિસ્સો છે. એટલે આ બંને આઈપીઓ આવે છે. ક્યારે આવે છે? કારણ કે હજી તો આરબીઆઈની પરમિશન આવી છે, એટલે ખાસ કરીને તેઓ હજી સેબી સમક્ષ જશે, સેબીની અંદર DRHP ફાઇલ કરશે અને ત્યારબાદ આપણને ઘણી બધી લાંબી પ્રોસેસ છે, પરંતુ 3 મહિનાની અંદર 3 કે 4 મહિના મેક્સ આપણને આ બંને કંપનીઓ કેનેરા રોબેકો એએમસી અને કેનેરા HSBC લાઈફ આ બંનેના એક આઈપીઓ આવતા દેખાઈ શકે છે. એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. જોકે આજના દિવસે તમને કેનેરા બેંકમાં એક તેજી જોવા મળી શકે છે, કારણ કે આપણને ખબર છે કે જેટલા પણ આવી રીતે સબસિડરી કંપનીઓના આઈપીઓ આવ્યા છે ત્યારે પેરેન્ટ કંપનીની અંદર કે હોલ્ડિંગ કંપનીની અંદર એક સારી એવી તેજી જોવા મળી છે, એટલે આના પર કેનેરા બેંક પર આજે આપણે એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ સ્પંદના સ્ફૂર્તિ ખાસ ફોકસ રાખજો. અહીંયા ઇકરાએ જે આઉટલુક સ્ટેબલથી થોડું નેગેટિવ કર્યું છે. કંપનીની રેટિંગ જો કે તેમણે A+ પર હજી યથાવત રાખી છે. તેમનું કહેવું છે H1માં જે અસેટ ક્વોલિટી ફ્લો ઘટવાને કારણે ખાસ કરીને અહીંયાથી આઉટલુકની અંદર બદલવામાં આવ્યું છે અને કંપનીની કામગીરી જે રિસન્ટ શોર્ટ ટાઈમ એટલે કે ટૂંકો ગાળો રહ્યો છે એની અંદર થોડીક નબળી રહેતી જોવા મળી છે. વધુ પડતું દેવું અને રાજકીય કારણોસર થોડીક MFI ઇન્ડસ્ટ્રીઝમાં મુશ્કેલીઓ વધી રહી છે. વીકલી કલેક્શન મોડેલથી કંપની સામે ઘણા મોટા પડકારો પણ ઊભા થયા છે અને નવા મોડેલને કારણે એટ્રિશન અને ઓપરેશનલ સમસ્યાઓ વધી રહી છે. વીકલી કલેક્શન પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. 823 કરોડના બોન્ડ્સ અને ટર્મ લોન સંબંધિત ઉલ્લંઘનનો મામલો પણ અહીંયાથી એક સામે આવ્યો છે. ખાસ કરીને ડિબેન્ચર્સ હોલ્ડર પાસેથી 196 કરોડનું સમય પહેલાં રિડમ્શન તેમણે મેળવ્યું છે અને કંપનીના 27% ગ્રાહકોએ 3 ધિરાણકર્તાઓ પાસેથી ઉધાર લીધેલા છે. એટલે ટૂંકા ગાળામાં અસેટ ગુણવત્તા પર દબાણ હેઠળ રહી શકે છે અને કંપનીને MFI લોન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે ઘણા બધા અહીંયાથી સમસ્યાઓ છે. સ્પંદના સ્ફૂર્તિ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આરબીઆઈ હંમેશા આજે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે એના પર થોડો કોરડો વીંજી રહી છે, જે વચ્ચે પણ એમણે 3-4 કંપનીઓ પર એક પ્રતિબંધ જેવો જ મૂકી દીધો છે. એટલે ખાસ કરીને આ બધાની અસર આજના દિવસે સ્પંદના સ્ફૂર્તિ પર આવશે, કારણ કે આજે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે એ થોડુંક ચિંતાજનક છે. જોકે તેમણે આઉટલુક ઘટાડ્યું છે એ ચિંતાજનક છે. રેટિંગ હજી પણ A+ પર યથાવત છે, એટલે એના પર ફોકસ રાખજો. આજે અહીંયા તમને થોડા ઘણા ઘટાડા સાથેનો કારોબાર ચોક્કસથી જોવા મળી શકે છે. બીજી તરફ ગાર્ડન રીચ શિપબિલ્ડિંગ
બિલ્ડર્સ પર ખાસ નજર રાખજો. 4 વધારાના MPV કન્સ્ટ્રક્શન અને ડિલિવરી માટે તેમણે કરાર કર્યા છે. 7500 DWT મલ્ટીપર્પઝ વેસલના કન્સ્ટ્રક્શન અને ડિલિવરી કંપની કરવા જઈ રહી છે. 28 સપ્ટેમ્બરે કંપનીએ 7500 DWTના 4 મલ્ટીપર્પઝ વેસલનો કન્સ્ટ્રક્શન અને ડિલિવરીનો ઓર્ડર મળ્યા હતા. આ બીજા નવા 4ની અહીંયાથી ઉમેરો થયો છે, એટલે આના પર એક ફોકસ રાખીશું. ગાર્ડન રીચ જ્યારે છેલ્લે DAC તરફથી પણ અહીંયા આપણને અમુક ઓર્ડર મળતા જોયા હતા ત્યારે પણ એક તેજી જોઈ હતી. આજે પણ ફરી અહીંયા એક તેજી આવી શકે છે. બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિકની સમસ્યાઓની અંદર થોડો વધારો થયો છે. જે તેમના જે ફાઉન્ડર છે ભાવિશ અગ્રવાલ અને કુનાલ કામરા, એ બંને વચ્ચે જે કંપનીની સર્વિસને લઈને ટ્વિટર પર જે યુદ્ધ થયું હતું, ત્યારબાદ જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એમણે પણ અહીંયા માફ કરશો ઓલા ઇલેક્ટ્રિકને નોટિસ આપી હતી અને હવે કંપની પાસે તેમણે વધુ દસ્તાવેજો અને માહિતી માંગી છે, જેના માટે 15 દિવસનો સમય આપ્યો છે. આમ તો જુઓ ત્યારબાદ ઓલા ઇલેક્ટ્રિકમાં ખાસો એવો તેજી પણ આવી ગઈ છે, પરંતુ આ હવે આખો આ મુદ્દો છે, આખો કેસ છે, કઈ દિશામાં જાય છે એના પર એક ફોકસ રહેશે. જો કે આજે કોઈ બહુ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ નહીં આવે. આજે આગળનો એક કેસ હતો તેની જ અહીંયાથી આપણને એક ફોલોઅપ આવતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમારે GPT હેલ્થકેર પર એક કરાર રાખવાનો છે. કંપનીએ જમશેદપુર ઝારખંડમાં જે જમશેદપુર છે ત્યાં ખાતે હોસ્પિટલ બનાવવા માટે કરાર કર્યા છે. હોસ્પિટલના બાંધકામ અને ફિનિશિંગ માટે તેમણે ખાસ કરીને અહીંયાથી કરાર કર્યા છે. એટલે GPT હેલ્થકેર અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખજો. આખું સ્પેસ છેલ્લા ઘણા સમયથી આપણને ન્યૂઝથી બસ થતું જોવા મળી રહ્યું છે, એટલે આના પર આજના દિવસે ફોકસ રહેશે. તો ખાસ કરીને આજે કેનેરા બેંક, સ્પંદના સ્ફૂર્તિ અને ગાર્ડન રીચ આ 3 પર અહીંયાથી ફોકસ આપણે રાખવાનો છે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક્સ છે કે જ્યાં ખાસ નજર રાખવાની રહેશે? ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, આજે હું શરૂઆત ફાર્મા કંપનીથી કરીશ. નિફ્ટીની દિગ્ગજ કંપની ડોક્ટર રેડ્ડીઝ જે ગઈકાલે આઉટ પરફોર્મ આપણને જોવા મળ્યું હતું, પરંતુ આજે આપણી સમક્ષ એક નેગેટિવ સમાચાર સાથે આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. ખાસ કરીને કંપનીની સબસિડરી કંપની જે છે તેને કઝાકિસ્તાનમાં રેવન્યુ વિભાગ જે તેમની પાસેથી લગભગ તેમને 2.27 મિલિયન્સની તેમને પેનલ્ટી અહીંયા લગાડવામાં આવી છે. જે ખાસ કરીને કરંટ યર 2021માં જે ટેક્સ ઓથોરિટી દ્વારા અમુક ખર્ચના દાવાને તેમને નકારવામાં આવ્યો હતો. એટલે આ મામલે અહીંયા એક નેગેટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીની સબસિડરીને બહુ જ મોટું એક અમાઉન્ટનું આપણને પેનલ્ટી જોવા મળી રહી છે. આ કારણસર આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ બીજી કંપની એ પણ મારી ફાર્મા કંપની છે, જેમાં ઓરોબિંદો ફાર્મા પર નજર કરીએ. તેમની સબસિડરી કંપની યુડિયા ફાર્મા છે, તેને કેન્સરની દવા માટે મંજૂરી અહીંયા આપણને મળતી જોવા મળી છે. અને આ દવાનું જે લોન્ચિંગ જે છે તે FY25ના Q4માં, એટલે એમ કહી શકાય કે આવનારા સમયમાં Q4માં આ દવા લોન્ચ થવાની યોજના હાલમાં બનતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને પહેલાં જ કહ્યું કે એક સબસિડરી કંપની છે, જેમાં એમ કહી શકાય કે ઓરોબિંદો ફાર્માનો મોટો જે બિઝનેસ છે તેમાંથી લગભગ 2 થી 4% જે રેવન્યુ જે છે તેમને કેન્સર દવાથી આવે છે, અને એમની આ સબસિડરી કંપનીથી આવતી આપણને જોવા મળે છે. એટલે આ કાઉન્ટર માટે એક પોઝિટિવ સમાચાર છે. એટલે ઓરોબિંદો ફાર્મા આજે ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રામકો સિસ્ટમ્સ માટે. અહીંયા આપણને કરારના સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ કોરિયાની કંપની હાઝિન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને ટેલિકોમ્યુનિકેશન સાથે અહીંયા તેમને કરાર કર્યા છે, જેમાં ખાસ કરીને તેમની એવિએશન ઓર્ગેનાઇઝેશન જે તેમાં M&E અને MROને ડિજિટલ કરવા માટે અને ડિજિટલમાં રૂપાંતરિત કરવા માટે અહીંયા કરાર કરવામાં આવ્યા છે. રામકો સિસ્ટમ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રાઇટ્સ પર. અહીંયા ખાસ કરીને કંપનીને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને IIM રાયપુરે કંપનીને પ્રોજેક્ટ્સમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે અહીંયા તેમને સિલેક્ટ કર્યા છે, જેમાં 148.25 કરોડના પ્રોજેક્ટ્સનો પણ કંપનીને અહીંયા ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. એટલે રાઇટ્સનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ CG પાવર પર નજર કરીએ. આપણે જોયા કે ઘણા સમયથી CG પાવર આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને કરતું જોવા મળ્યું હતું, પરંતુ આજે અહીંયા કંપની માટે એક નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને લગભગ 189 કરોડની ટેક્સ નોટિસ મળી છે. હવે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. એટલે CG પાવરનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ લેમન ટ્રી માટે ફરી આપણને એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે ડિસેમ્બરમાં ખાસ કરીને નવેમ્બરમાં લેમન ટ્રીએ ગુજરાતના ઘણા બધા તેમને હોટલ્સ ખોલ્યા હતા, રિસોર્ટ ખોલ્યા છે, અને આજે ફરી તેમને ગુજરાત ખાતે પાવાગઢમાં 44 રૂમની એક નવી રિસોર્ટ માટે તેમને લાઇસનિંગ તેમના કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને લેમન ટ્રી કાઉન્ટર આજે ફરી ફોકસમાં જોવા મળી શકે છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે હોલિડે સિઝન શરૂ થઈ રહી છે, લગ્ન સિઝન
સિઝન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ટુરિઝમ કાઉન્ટર તો ફોકસમાં છે જ અને સાથે લેમન ટ્રી માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ છે એટલે આ કાઉન્ટર ફોકસમાં રહેશે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ છીએ એન્જલ વન. અહીંયા નવેમ્બર અપડેટ્સ નંબર્સ આવતા જોવા મળ્યા છે. થોડા મિશ્ર નંબર્સ છે. નવેમ્બરના ક્લાઇન્ટ બેઝની અગર હું વાત કરું છું તો ક્લાઇન્ટ બેઝ આપણને 2% વધતા જોવા મળ્યા છે ને 2.87 કરોડ આમોન ધોરણે નંબર્સ છે. પરંતુ ઓફ ઓર્ડર્સ જે છે તેમાં 23.5% ઘટાડો જોવા મળ્યો છે અને લગભગ 13 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને સાથે અગત્યની વાત એ છે કે તેમના ગ્રોસ ક્લાયન્ટ એક્ઝિબિશન છે તેમાં પણ આપણને લગભગ 14.5% ઘટાડો જોવા મળ્યો છે અને 6 લાખ પર આ નંબર્સ આવતો જોવા મળી રહ્યો છે. આપણે જો કે ગઈકાલે એન્જલ વનમાં આપણને શાનદાર આપણને એક બાઇંગ જોવા મળ્યું હતું, શાનદાર રિકવરી પણ જોવા મળી હતી નીચલા સ્તરેથી અને ગઈકાલે લગભગ 6%ની ઉપર આપણને બંધ થતું જોવા મળ્યું છે. પરંતુ આજે નંબર્સ થોડા આપણને નેગેટિવ તરફ આપણને દોડાવી રહ્યા છે એટલે એન્જલ વનનું કાઉન્ટર પણ આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાંદની મેં અને નીરજે ઘણું લાંબુ લિસ્ટ તમારી સામે રજૂ કર્યું છે પણ ખાસ કરીને એવું લાગે છે કે આજે ઓઇલ કંપનીઓ અને પેન્ટ્સ કંપનીઓ પર આજે ખાસ નજર રહેશે. જી નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.